પાછલા ઘણા સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાં ઘેરાયેલો છે. મંદીના માહોલથી ત્રસ્ત થઈને ઘણા લોકોને વેપાર બદલવા જેવા આકરા નિર્ણય લેવાની ફરજ પડી હતી. આ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી, જેમાં રત્ન કલાકારોના વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. આ બેઠક બાદ આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક ઇન્ડસ્ટ્રીઝને લગતી જે રજૂઆતો થઈ છે તેને લઈ મહત્વની બેઠક કરવામાં આવી હતી. ગઈકાલે મુખ્યમંત્રી સમક્ષ પણ ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે પ્રશ્નોને લઈ સેન્સિટિવ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે અમે સરકાર પાસે પહોંચાડીશું. સરકાર તરફથી યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે એવું કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ રત્ન કલાકારોએ 2 દિવસ પહેલા કલેક્ટર મારફતે માનનીય મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી 30 તારીખે હડતાલનું એલાન કરેલ હતું. ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દિનેશભાઈ નાવડિયાની અધ્યક્ષતામાં માનનીય મુખ્યમંત્રીને મળ્યા હતા. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે 2 દિવસની અંદર રત્ન કલાકારોના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. તેના અનુસંધાને આજે કલેક્ટરે પ્રાથમિક માહિતીઓ મેળવવા માટે અને હીરા ઉદ્યોગના કાર્યકરોની સમસ્યા અને તેનું નિરાકરણ કરવા માટે સરકાર શું કરી શકે એ બાબતે પ્રાથમિક મીટિંગ કરી હતી. અત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ આર્થિક પેકેજ અને 30% ભાવ વધારોએ પ્રાથમિકતા મૂકી છે કલેક્ટર સમક્ષ અને આવનારા સમયમાં 30 તારીખે જે હડતાલનો કોલ આપેલ છે એ કોલ અત્યારે યથાવત રાખેલ છે. જો એમાં સુખદ સમાધાન થશે તો એમાં ફેર વિચારણા અમે આગામી સમયમાં કરશું, પણ અત્યારે અમારો હડતાલનો જે કોલ છે તે યથાવત છે તેવું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ. આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી. ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને જે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે. સર, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ? ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. સર, કોને બોલાવવામાં આવ્યા હતા? કઈ સંસ્થાઓને અમે બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી, બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આવ્યું છે. સુરત શહેરના કલેક્ટર સાહેબે આજે એક મિટિંગ બોલાવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે મંદીનો માહોલ છે, વર્કર યુનિયન દ્વારા જે ચીમકીઓ આપવામાં આવી રહી છે એ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે બોલાવ્યા હતા. આ મિટિંગની અંદર ડાયમંડ વર્કરના યુનિયનના પ્રતિનિધિ સાથે 3 મુદ્દાઓ પર ખાસ વાતચીત થઈ છે. રત્ન કલાકાર માટે બોર્ડની રચના કરવામાં, શ્રમ કલ્યાણ બોર્ડની સાથે સાથે શૈક્ષણિક ફી માટે પણ તાત્કાલિક રત્ન કલાકારને બાળકોની શૈક્ષણિક ફી ભરવામાં આવે. અત્યારે જે વ્યવસાય વેરો લેવામાં આવી રહ્યો છે એ આ મંદીના માહોલની અંદર તાત્કાલિક વ્યવસાય વેરો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. આ બાબતે ચોક્કસ મને ખાતરી છે કે જે પ્રમાણે કલેક્ટર સાહેબ રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટના આધાર ઉપર ગુજરાત રાજ્યના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે અને મને ચોક્કસ ખાતરી છે કે રત્ન કલાકારોને આ મંદીના માહોલની અંદર રાજ્ય સરકાર કંઈક ને કંઈક આર્થિક રીતે મદદરૂપ થશે એવી અપેક્ષાઓ હવે બંધાણી છે. LK સ્ટાર ન્યૂઝ, સુરત.